શું મિત્રો તમે ચેહર માતાના ઇતિહાસ વિશે જાણો છો? આ વાત છે અંદાજે 1000 વર્ષ પહેલાની. એક રાજપૂત દરબાર કે જેની માં ચામુંડા પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી. એવી શ્રદ્ધા કે સ્વયં માતા ચામુંડા દીકરી તરીકે ગુજરાત પાકિસ્તાનની બોર્ડરે આવેલા હાલર ગામના રાજપૂત દરબાર શેખાવત રાજપૂતના ઘરે વર્ષો સુધી સંતાન ન હતું. ઘણી પ્રાર્થનાઓ પછી માતાએ સ્વપ્ન સ્વરૂપે દર્શન આપ્યા કે કેસુડાના ઝાડ પાસે મને મળજે. આ સ્વપ્ન સત્ય થયું. તેમને ત્યાં 3 દીકરીઓનો જન્મ થયો. ગંગાબા, સોનબા અને કેસુડાના ઝાડ નીચે મળ્યો ચેહુબા. જે દિવસે માતાજી પ્રસન્ન થયા એ દિવસ હતો વસંત પંચમીનો. ત્યારથી આ દિવસને ચેહર માતાના પ્રાગટ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. ધીમે ધીમે ચેહરબા મોટા થયા અને એમને લગ્ન થયા. લગ્ન પછી તરત જ એમના પતિનું મૃત્યુ થયું. લોકોને સમજાયું નહીં કે આ તો સાક્ષાત માં ચામુંડાનું સ્વરૂપ છે. તેરવાડા ગામમાં ગુરુ ઓગરનાથની સેવા ચેહુબા રોજ કરતા. પરંતુ લોકોની વાતો વધી અને ચેહુબાને એક વાવમાં ફેંકી દેવામાં આવ્યા. અને તે વાવમાંથી અવાજ આવ્યો કે હું ચામુંડાનું સ્વરૂપ છું. આજથી હું ચેહરમાં તરીકે ઓળખાઈશ. અને માતાએ વચન આપ્યું કે જે મને સાચા મનથી માનશે એમનું જીવન ઉજ્જવળ થઈ જશે. પછી ત્યાંથી રથ જોડીને માતા મરતોલી પહોંચ્યા. ત્યાંથી ચેહર માતાની મહિમા આખા જગતમાં ફેલાઈ. અને આજે પણ ચેહરમાં સાચાનો સાથ આપે છે અને ભક્તોની ઈચ્છાને પૂરી કરે છે. ચેહરમાં એટલે માં ચામુંડાનું બીજું સ્વરૂપ. અને કેસુડાના ઝાડ નીચે જન્મ્યા હતા એટલે એમને કેસર ભવાની પણ કહેવામાં આવી છે. મિત્રો, વિડીયોની ફોલો કરી કમેન્ટ બોક્સમાં જય ચેહરમાં અવશ્ય લખજો. જય ચેહરમાં.